નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કિશન પિંડારિયા। હવે તુવેરના રજિસ્ટ્રેશનનો અત્યારે ચાલુ છે, જે તમે પણ જાણો છો। એની અંદર આપણે આની પહેલાં 2 વિડીયોઝ બનાવેલા છે અને એ 2 વિડીયોઝની અંદર આપણે ઘણી બધી માહિતી શેર કરી હતી। એમાં ખાસ તો અપડેટ આવેલા છે, તો પહેલાં તો આપણે એ તુવેરના જે અપડેટ છે એની વાત કરશું, શું અપડેટ આવેલા છે અને શું માહિતી રહેલી છે। બીજી જો વાત કરીએ તો ચણા, રાયડો અને ઘઉં આ પાકોના રજિસ્ટ્રેશન ક્યારથી ચાલુ થશે અને એના જે ભાવ છે એ કઈ રીતે નક્કી કરવામાં આવશે, ખાસ તો ટેકા માટે, એની પણ ડિટેલ આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, વિડીયોને ધ્યાનથી સાંભળજો, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોના કન્ફ્યુઝન છે। આપણા વોટ્સઅપ ઉપર મેસેજો આવી રહ્યા છે, કોમેન્ટો આવી રહી છે અને એટલા માટે જ આપણે આ વિડીયો છે બનાવવાની ટ્રાય કરી છે। તો સૌથી પહેલાં આપણે જે તુવેર છે એ તુવેરને કવર કરવાની ટ્રાય કરીએ। હવે જેમ આપણે આને આગળના વિડીયોઝમાં વાત કરી હતી એ રીતે 1600 રૂપિયા ભાવ છે એ તુવેરનો ટેકામાં નક્કી કરવામાં આવેલો છે। બીજી જો વાત કરવામાં આવે તો બાયોમેટ્રિક દ્વારા ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, એટલે કે કાં તો તમારો ફેસ અને કાં તો તમારો અંગૂઠો, આ બે વસ્તુ ફરજિયાત જોશે રજિસ્ટ્રેશન કરવા માટે। તમારા ગામના વીસી પાસે તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો। અને આગળ જો વાત કરવામાં આવે તો આવતી 21 જાન્યુઆરી સુધી હજુ રજિસ્ટ્રેશન ચાલુ છે। હવે મેન મુદ્દો એક આપણો એ છે કે આની પહેલાના વિડીયોઝ હતા એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ તુવેરનું જે રજિસ્ટ્રેશન છે એ ખરીફ પાકની અંદર જ થશે અને ત્યારે હજુ રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ ખુલી નથી। જેમ આપણે વાત કરી હતી એ જ રીતે ખરીફ પાકની અંદર જ તુવેરનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। અને ત્યારે આપણે એક વસ્તુ એ કહી હતી કે ભાઈ મગફળીમાં જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરેલું હશે એને આ વખતે તુવેરમાં રજિસ્ટ્રેશન કરવામાં ઇસ્યુ આવી શકે। પણ હકીકતમાં અત્યારે જો આપણે વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ તુવેરની અંદર રજિસ્ટ્રેશન કરવાનું બાકી છે અને મગફળી માટે 100% રજિસ્ટ્રેશન કરી દીધું છે, એ હાલમાં અત્યારની જે પ્રોસેસ ચાલુ છે એમાં રજિસ્ટ્રેશન કરી શકે છે। તો આ એક મેઇન અપડેટ તમને આપવાનો હતો। તમે તુવેર અને મગફળી બંનેમાં રજિસ્ટ્રેશન અત્યારે કરાવી શકો છો। આવનારા દિવસોની અંદર જો સેટેલાઇટ સર્વે થાય તો જે તુવેરના પાક છે એ ખેડૂતોને ઇસ્યુ થવાની સંભાવના રહેલી છે, પણ જો સેટેલાઇટ સર્વે થાય તો, કારણ કે જો તમે 100% મગફળી છે એની અંદર તમારી ખેતી નોંધાવી દીધી છે અને પછી તમે તુવેરની અંદર પણ નોંધણી કરાવો છો તો સેટેલાઇટ સર્વેમાં એ વસ્તુ રોંગ જશે અને તો ઇસ્યુ થશે। પણ મેઇન વસ્તુ કે અત્યારે જો તમે રજિસ્ટ્રેશન કરવા જાઓ છો તો રજિસ્ટ્રેશન તમે કરી શકો છો। ગયા વર્ષે રજિસ્ટ્રેશન કરવામાં જ નહોતું આવતું, વેબસાઇટ છે એ જ એક્સેપ્ટ નથી કરતી, પણ અત્યારે નવી વેબસાઇટની અંદર અપડેટ આવેલા છે અને અત્યારે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। તો આ એક પોઈન્ટ ઉપર આપણે ખાસ ભાર મૂકવાનો હતો। કહેવાનો પોઈન્ટ એ જ હતો કે તમે રજિસ્ટ્રેશન અત્યારે કરાવી શકો છો, ભાઈ આવનારા દિવસોની અંદર શું પોઝિશન થાય એનું હાલમાં કંઈ નક્કી નથી। જો સેટેલાઇટ સર્વે થશે તો ઇસ્યુ થશે, બાકી નહીં ઇસ્યુ થાય। આ બધી વસ્તુ થઈ આ તુવેરના ટેકાની। હવે આપણે થોડાક આંકડા ઉપર નજર કરીએ કે અત્યારે તુવેરનું વાવેતર કેટલું થયેલું છે અને ખરીદી કેટલી કરવામાં આવશે। તો ગુજરાતના એવરેજ જો આપણે અત્યારે વાત કરીએ, આંકડાઓ જોવા જઈએ તો 1.83 લાખ હેક્ટરની અંદર તુવેરનું વાવેતર ગુજરાતની અંદર થયેલું છે અને સેન્ટ્રલ જો વાત કરવામાં આવે તો 45 લાખ પ્લસ હેક્ટરની અંદર જે છે આ વાવેતર થયેલું છે। અને જે લક્ષ્યાંક રાખેલો છે એમએસપીની અંદર, એટલે કે ટેકાની ખરીદીની અંદર, તો 100% ટેકાની અંદર તુવેરની ખરીદી કરવામાં આવશે। બીજી જો વાત કરીએ તો તુવેરની અંદર કાલના દિવસમાં અને આની પહેલાના 1-2 દિવસ પહેલા સર્વર ડાઉનના ઇસ્યુ જોવા મળેલા હતા અને એને કારણે આવનારા દિવસોની અંદર જો બધા ખેડૂતોના રજિસ્ટ્રેશન નહીં થઈ શકે આ આપેલી ડેટની અંદર, તો સરકારે એવી પણ બાહેધરી આપેલી છે કે ભાઈ આવનારા દિવસોમાં જો રજિસ્ટ્રેશન ના થાય તો અમે જે તારીખો છે એની અંદર પણ વધારો કરી શકીએ છીએ। હવે આ બધી થઈ તુવેરની ટેકાની વાત। હજુ જો કાંઈ ડિટેલ જોતી હોય, હજુ કાંઈ ઇસ્યુ રહેતા હોય, હજુ કાંઈ કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ કરજો। હવે આ આવનારા દિવસોની અંદર જો પાકોની વાત કરીએ તો ચણા, રાયડો અને ઘઉંની જો વાત કરીએ તો 517 રૂપિયા ભાવ છે એ આ વર્ષે ટેકાની અંદર રાખવામાં આવેલો છે। અને જો રાયડાની વાત કરવામાં આવે તો રાયડાનો જે ભાવ છે તે 1240 રૂપિયાની આસપાસ છે એ એમએસપીમાં રાખેલો છે। અને એ જ રીતે ચણાની જો વાત કરવામાં આવે તો 1175 રૂપિયા ભાવ છે એ એમએસપીની અંદર નક્કી કરવામાં આવેલો છે આવનારા આ વર્ષ, એટલે કે 25-26 માટે। હવે એના રજિસ્ટ્રેશન ક્યારથી ચાલુ થશે એની જો વાત કરીએ તો જેમ આપણું તુવેરનું રજિસ્ટ્રેશન છે એ ખરીફ પાકની અંદર થયેલું છે અને
જે આ બીજા પાકો છે ચણા, રાયડો એ બધા એ આપણે પ્યોર રવિ પાકની અંદર આવતા હોય છે. એટલે એના જે રજીસ્ટ્રેશન છે એ ફેબ્રુઆરી મહિનાની આસપાસ શરૂઆત થઈ શકે છે. અને એની જો ખરીદીની વાત કરીએ તો માર્ચ મહિનાની આસપાસ એની ખરીદી ચાલુ થવાની સંભાવના છે. પણ હાલ એના માટે કઈ તારીખથી રજીસ્ટ્રેશન થશે એનો કોઈ આંકડો દેવામાં આવેલો નથી, કોઈ ડેટ દેવામાં આવેલી નથી. અને આવનારા દિવસોની અંદર જેવી ડેટ બહાર પાડવામાં આવશે એટલે સીધી જ આપણે આપણા ચેનલો દ્વારા તમારા સુધી માહિતી પહોંચાડવાની ટ્રાય કરશું. પણ મેઇન વસ્તુ કે ભાવ જે આપણે કીધા એ જ રીતના ભાવ રહેશે. અને અમારા અંદાજ પ્રમાણે આવતા ફેબ્રુઆરી મહિનામાં એટલે કે બીજા મહિનાની અંદર આ જે 3 પાકો છે એના રજીસ્ટ્રેશન ચાલુ થવાની સંભાવના છે. અને માર્ચ મહિનાનો એન્ડ અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં જે છે ખરીદી પણ ચાલુ થવાની સંભાવના છે. અને જેમ આપણે વાત કરીએ એમ 1 મહિનાની આસપાસ સમય દેવામાં આવશે. તો આ હતી અત્યાર સુધીની માહિતી. આશા કરું છું કે વિડીયોમાંથી પ્રોપર માહિતી તમને મળી હશે. અમે પ્રોપર માહિતી દેવાની ટ્રાય કરી છે. એટલે વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. અને આ વિડીયોને તમારા ખેડૂત મિત્રોની અંદર શેર કરજો. હમણાં 4 પાકોને આપણે કવર કરવાની ટ્રાય કરી છે. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.